નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ટ્રાફિક ડિપાર્ટમેન્ટની અંદર જે ભરતી આવેલી છે એના વિશે। જે સીધી ભરતી છે, જેમાં લાયકાત, વયમર્યાદા, ઊંચાઈ, દોડ, અરજી તમારે કેવી રીતે કરવી, ક્યારે કરવી જેવી આ ભરતીને રિલેટિવ તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। જેમાં લાયકાત છે મિત્રો માત્ર ધોરણ 9 પાસ છે અને ભરતીની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, જેથી કરી તમામ મિત્રોને આ ટ્રાફિક ડિપાર્ટમેન્ટની અંદર જે ભરતી આવેલી છે એના વિશે ખ્યાલ આવી જાય। અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો, આ ભરતીની તમામ માહિતી મેળવીએ। ટ્રાફિક બ્રિગેડ એટલે કે માનદ સેવા ભરતી એ ટ્રાફિક પોલીસ સુરત શહેર છે તેમજ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ જે સુરત તરફથી છે મિત્રો ટ્રાફિક બ્રિગેડમાં જે યુવકો અને યુવતીઓની પસંદગી કરવામાં આવનાર છે, જેથી નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા હોય એવા ઉમેદવારોએ જણાવેલ સરનામેથી નિયત ફોર્મ મેળવી અને અરજી કરવાની રહી છે। ટ્રાફિક બ્રિગેડ એ માનદ સેવા છે જે સરકારી અથવા તો અર્ધ સરકારી નોકરી નથી મિત્રો, અને જે માનદ સેવા આપે તેને પ્રતિદિન ₹300 રૂટ એન્ડ ટ્રાવેલિંગ એલાઉન્સ તરીકે આપવામાં આવે છે। જેમાં આગળ વાત કરીએ લાયકાતના ધારાધોરણો, તો કે ઉંમર મર્યાદા છે મિત્રો 18 થી 40 વર્ષ રહી છે। શૈક્ષણિક લાયકાત ધોરણ 9 પાસ, ઓછામાં ઓછું ધોરણ 9 પાસ કરેલું હોવું જોઈએ। એનાથી વધારે અભ્યાસ કરેલો હોય એવા મિત્રો પણ અરજી કરી શકશે, પણ ઓછામાં ઓછું ધોરણ 9 પાસ હશે એવા ઉમેદવારો અરજી કરી શકશે। હવે શારીરિક માપદંડો જોઈએ તો કે પુરુષ ઉમેદવારો માટે ઊંચાઈ છે મિત્રો 160 સેન્ટીમીટર હોવી જોઈએ, વજન 55 કિલો હોવો જોઈએ। દોડની વાત કરીએ તો કે 800 મીટર દોડ છે 3.5 મિનિટની અંદર પૂર્ણ કરવાની રહેશે પુરુષ ઉમેદવારોને। એવી જ રીતે મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ જોઈએ તો કે 150 સેન્ટીમીટર હોવી જોઈએ, વજન 45 કિલો હોવો જોઈએ અને દોડ છે 400 મીટર 2.30 મિનિટની અંદર મહિલા ઉમેદવારોને દોડ પૂરી કરવાની રહેશે। જેમાં આગળ વાત કરીએ તો કે શારીરિક કસોટીના આધારે છે મિત્રો મેરિટ લિસ્ટ બનશે અને તેના આધારે પસંદગી થશે, એટલે કે કોઈ જાતની પરીક્ષા નહીં આવે। શારીરિક પરીક્ષા જે લેવામાં આવે એના આધારે જ મેરિટ તૈયાર થશે અને એમાં જે ઉપલા ઉમેદવારો હોય એની પસંદગી કરી અને મેરિટ લિસ્ટમાં નામ આવશે એની પસંદગી કરવામાં આવશે। એટલે કે આમાં કોઈ પરીક્ષા નથી, તમારે ફક્ત શારીરિક પરીક્ષામાં સારા માર્ક લાવવાના રહેશે। અને એનસીસી આરએસપી ના સભ્યો હોય એને પ્રાથમિકતા આપવામાં આવશે અને સુરત શહેર વિસ્તારમાં રહેતા અરજદારોને પણ પ્રાથમિકતા આપવામાં આવશે। હવે આપણે વાત કરીએ અરજી ફોર્મ મેળવવાનું સ્થળ, તો કે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે અઠવા લાઇન છે જે સુરત ખાતે આવેલું છે, ત્યાંથી તમારે ફોર્મ મેળવી અને ત્યાં જમા કરાવવાનું રહે છે। અરજી ફોર્મ મેળવવાની તારીખ જોઈએ તો કે 22 જૂન 2024 એટલે કે આજથી ચાલુ થઈ ગયા છે અને 26 જૂન 2024 સુધીમાં તમારે ફોર્મ મેળવી અને જમા કરાવવાનું રહેશે, જેનો સમય છે મિત્રો સવારે 11 કલાકથી બપોરના 4 કલાક સુધીનો રહેશે। અને આ ભરતીની તમામ વિસ્તૃત માહિતી અને અન્ય કોઈ પણ વિગતો તમારે જોવી હોય તો અરજી ફોર્મમાંથી તમારે મેળવવાની રહેશે। તો આવી રીતે છે મિત્રો ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સુરત દ્વારા આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને ટ્રાફિક પોલીસ બનવા માંગતા હોય એવા મિત્રોએ 22 જૂન 2024 થી 26 જૂન 2024 સુધીમાં સુરત ખાતે રૂબરૂ જઈ અને અરજી કરવાની રહેશે। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।